અને તમે ક્યાંય એવું જોઈએ કે લગ્નની 2-3 દી પહેલા વરરાજો ક્યાંય જાય કામે? હું એક જ એવો છું, આમ અલગ જ બાળક હું જાઉં છું. જો ખાલી એ ખાલી આના હાટું સમીર હાટું. પછી આપણે લગ્ન આમ કાયદેસર કરશું. લગ્ન તો રોજ થયા રાખશે. આને આવડે થોડા રોજ આવે એટલે લગ્ન તો પાછા કરી લેવું આપણે, એવું કાંઈ નથી. આનું આમ ડિલિવરી આમાંની થઈ જવી જોઈએ. લગ્ન તો કાલ પાછા કરી લેવું બીજા દિવસે, એવું કાંઈ નવું નથી. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો? નહીં હોય તો હવે થઈ જાઓ. તો જો હવે આપણે આજે ઉઠી ગયા ને આજે આપણે કામે નથી જવાના. આજે આપણે રજા રાખી છે અને આજે આપણે નક્કી કર્યું છે કે આજે આપણે થોડાક માલ સામાનની ખરીદી કરશું અને સૌથી પહેલાં તો હું વાળ કપાવવાનું વિચારું છું. એટલે હું આજે વાળ કપાવીને આવી, એટલે હમણાં હું જવાનો જ છું. પહેલાં નાસ્તો બાસ્તો કરી લઉં અને વાળ કપાવતો આવું અને પછી આપણે આગળની વાતો કરીએ. કેમ કે હું સમીર આજે સમીરના ટાઈમ તો ન થતો પણ સમીરને હું વિચારું છું કે લઈ જાઉં. તો હવે વ્લોગમાં મજા આવશે તમને, તો હાલો જઈએ. તો ગાઈઝ હવે આપણે તમને મેં કીધું તેમ વાળ કપાવીને આવી ગયો છું. જો ખાલી આ વખતે વાળ મેં ટૂંકા નથી કરાવ્યા, કેમ કે દર વખતે હું વાળ ટૂંકા કરાવું છું. તો મેં આ વખતે નહીં, મેરું આ વખતે વાળ બગડી જાય તો મને બીક લાગતી હતી એટલે તો મેં વાળ ટૂંકા નથી કરાવવા. અને હમણાં મેં સમીરને ફોન કર્યો તો સમીર કહે કે અહીં તું મારા ભેગો ડિલિવરી કરવા આવજો. તો હવે આપણે સમીરની વાટ જોવી પડશે. હવે સમીર ભેગું આપણે ડિલિવરી કરવા જવું પડશે અહીં, કેમ કે તો જ મારા લગ્નમાં આવી શકશે. એટલે બીજો કોઈ રસ્તો નથી, મારે એનું કામ કરવું પડે તો જ મારા કામમાં આવશે એવું હોય. તો હાલો હું હવે નાહી ધોઈ લઉં. વાળ કપાણ સીધો અહીંયા વ્લોગ બનાવવા આવ્યું તો હવે નાહી લઉં અને પછી અહીં જે સમીરની વાત જોઈને એના ભેગા જાય. તો હાલો. તો ગાઈઝ જો હું સવારની વાત જોતો હતો વ્લોગ બનાવવાની અને સમીર આવ્યું હમણાં 9 વાગે. વિચાર કરો હવે વ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને તમે ક્યાંય એવું જોઈએ કે લગ્નની 2-3 દી પહેલા વરરાજો ક્યાંય જાય કામે? હું એક જ એવો છું, આમ અલગ જ બાળક હું જાઉં છું. જો ખાલી એ ખાલી આના હાટું સમીર હાટું. જો ખાલી સમીરને એમ બધું ડિલિવરી થઈ જાય, એના ઓર્ડર પતી જાય એટલે મારે જવું પડે એમ છે. પછી આપણે લગ્ન આમ કાયદેસર કરશું. લગ્ન તો રોજ થયા રાખશે. આને ઓર્ડર થોડા રોજ આવે એટલે લગ્ન તો પાછા કરી લેવું આપણે, એવું કાંઈ નથી. આનું આમ ડિલિવરી આમાંની થઈ જવી જોઈએ. લગ્ન તો કાલ પાછા કરી લેવું બીજા દિવસે, એવું કાંઈ નવું નથી. આપણે ડિલિવરી કરતા આવીએ. તો ગાઈસ શરૂઆત થઈ ગઈ છે જો પહેલા જ ઓર્ડરથી. અને પહેલા જ ઓર્ડરમાં કંઈક દૂધ ને એવું આવી ગયું છે. અને હે ભાઈ, હા ઘી છે ભાઈ. એટલે ઓર્ડર કરવા પડે, લગ્ન તો પાછા થઈ જાય એમ વાત થઈ હતી આપણી. એટલે આપણે લગ્ન પછી કરશું, એટલે પહેલાં ઓર્ડર કરી લઈએ. સમીરના ઓર્ડર જરૂરી છે મારા માટે. તો જો હવે આપણે દેતા આવીએ અને પાછો જઈએ સ્ટોરે. તો ગાઈસ જો આપણે પાછા સ્ટોરે પહોંચી ગયા. પાછો ઓર્ડર લઈ લે. હાલો લઈ લે. રોજની ખવાઈ પતાવી આજે એક દીમાં, એટલે પછી આ ફ્રી થઈ શકે. પછી આ બધું કરીએ છીએ આપણા ભેગો. લગન આખી કરીએ છીએ લગન. તો ગાઈસ જો આપણો બીજો ઓર્ડર મળી ગયો છે અને બીજો ઓર્ડર પછી 3 જ ઓર્ડર રહે એટલે હવે પછી આ શાંતિ થઈ જાય. હજી 2-3 દી તો આવ શાંતિ, કાંઈ ઓર્ડર જ નહીં. અને આ જો લાલી બાલી ને એવું છે આમાં. તો આ ઓર્ડર પતે એટલે આપણે પાછા સ્ટોરેજ આવીએ. તો ગાઈસ આ ઓર્ડર એવો હતો ને કે જુનાગઢની બહાર અમને ફેંકી દીધો. વિચાર કરો ખાલી, જુનાગઢની બહાર જ ઓર્ડર કરવા જ નથી. પણ કોઈ આપણે નકતા અને નક્કી કરી રહ્યો એટલે આજે 3 ઓર્ડર છે ને એ આપણે કરી નથી. હવે 3 ઓર્ડર કરી લઈને લોદા ખવડાવે છે પાડીઓ. જોઈ લ્યો સુમસાન ગાઓ પે સિકંદર નીકળો છે. આ ગાઈસ હવે તમને ખુશખબરી મારે દેવાની છે અને ખુશખબરીનું નામ છે 2 જ ઓર્ડર રહ્યા છે. તો 2 જ ઓર્ડર રહ્યા છે અને 2 ઓર્ડર પછી હવે હું ને સભી 2 આજાદ ઘરે જઈને હુઈ જાઉં. અને સમી તો પહેલો છે કાલ 11 વાગે ઉઠી પડી શકે. જોઈ લ્યો ખાલી આ થાકી ગયો ને પીછવાળો દુખી ગયો સારો પીછવાળો. જો ખાલી ગાઈસ હવે તમને હવે ખુશખબરી મળી ગઈ છે. છેલ્લી ખુશખબરી છે કે હવે આ છેલ્લો ઓર્ડર છે. હવે સમીર આજાદ જોઈ લ્યો ખાલી આ છેલ્લા ઓર્ડરનો બેગ. અને એમાં ખાલી આઈસ્ક્રીમ આવી ગઈ. આઈસ્ક્રીમમાં એક જ તકલીફ છે, બેગ લઈને પાછો સ્ટોરે જવું પડશે ભાઈ. અને એટલે જ ખુશ થયો આઈસ્ક્રીમ. મને એમ કે કંઈક બીજું આવશે પણ નહીં, આઈસ્ક્રીમ આવી ગઈ. આઈસ્ક્રીમ. તો હવે સમીર ગાડી હલાવે છે અને હવે સમીર ઓર્ડર પૂરો કરે પછી આપણે વાત કરીએ. તો ગાઈસ હવે આપણે ઓર્ડર પતાવી લીધો છે અને ખાલી કરીએ. જો હવે ખાલી આ બેગ જ દેવાનું છે આપણે. આ બેગ ખાલી આપણે ઓફિસે દઈ દે બ્લિંકિટનું એટલે આપણું કામ પૂરું થઈ ગયું. અને હવે પછી આપણે કાલે આપણે મજા આવશે, કેમ કે કાલનો વ્લોગે તમને મજા આવશે, કેમ કે કાલે અમારે જવાનું ખરીદી કરવા. સમીરને કપડાં લેવાના છે ને હાલો. તો હવે અડધી કલાક અમારે વાટ જોવી પડશે તમારે, કેમ કે ફાટક બંધ થઈ ગયું. અમારે જુનાગઢમાં આ તો રાળ છે, આમ 2 સેકન્ડે ફાટક મળી જાય છે. તો કાલના વ્લોગમાં તમને મજા આવશે. તો આપણે પહેલાં આ બેગ દેતા હોય પછી આગળ વાત કરીએ. હાલો. તો ગાઈઝ બધા ઓર્ડર પૂરા થઈ ગયા છે ને હવે આપણે જાય છે ઘરે જવું, કેમ કે આપણે જવું. તો હાલો મળીએ નવા વ્લોગમાં. આગળ સમલા 500 કિલોમીટરની સ્પીડમાં.